હેલ્યો હાલો રસ પીત્યું જાય. કેવી ગરમી છે ડોહો હાવ. એ સનાબેન સાચી વાત છે, ચાલો ને પીતા જાય. એ ભાઈ હું છે નાના ક્લાસના? નાના ક્લાસના 20, મોટાના 30. ઓહો હો. એટલા તો ભાવ હે જ બેન માર્કેટમાં. હા ઈ તો અમને ખબર છે, અમે પોરનીન પરાએ શેરડીન સિસોડો કર્યો તો ભાઈ. અમે તો 10 ના 5 ના 15 ના એમ ગ્લાસ દેતા હતા. તમે જો સીધા 20 થી ચાલુ. સરબેન આ બધે એમ જ છે. હા ઈ તો દેવા જ પડશે ને. 4 ગ્લાસ કરો. ક્યાં સંપા કાકીને દેખાય ને? આ છે સનબેન ઈને રેશમા ભાભી કોકાર વાતો કરે છે, બેસો ને. એ સનબેન બેસું છે? ના ના તમે બેહો ને. એટલી જ જગ્યા અમે હમાઈએ. રસમાં ગાયવો? હા પીવો છે ને તમારે? મેં કીધા 4 ગ્લાસ. હા પી નાખે, કેવો તડકો છે, હાવ ગરમી થાય છે. મારે કેમનો ધર્મનો ધક્કો થયો, સેલમાં મારે કઈ જઈડું નહીં. થઈ રહ્યું તું ને વાહ ગયા એટલે મીણાઈ ગયું. ક્યાં ઓલા રેશમા ભાભી? આ રહી પાછળ. તમારે ઠેલ્યું ક્યાં રેશમા ભાભી? ભૂલી નથી ગયા ને? ના ના આ દુકાનમાં છે ને બેઠા તા રસિક, તો કે રાખ દે કે હું લેતો આવીશ, તાર ખોટો વજન ઉપાડીને ઘરે જાવ નહીં. બાઇકમાં પોતે આવશે એટલે લેતા આવશે. વાહ કેવું સારું કા તમારે તો. અમારે તો ઠાલા આયલા આવે પણ ગાડીમાં આપણી વસ્તુ ન લેતા આવે, હોય આપને પધરાવી દે પણ પોતે ન લઈ આવે. હા લે બાયુન ઠેલ્યું કે મને શરમ આવે, હું ના ઉપાડું. આલ્યો ભાઈ મારા ઓલી ભૂંગળી નાખજો, હું કહેવાય સ્ટ્રો, મને પણ સ્ટ્રો વાળી. હા કેવો મીઠો છે હાવ. હાલીને પૂગ્યું તા થાકી ગયું, લાંબી ની થઈ ગયું કા હાવ. તો હું ગામને ગારે એક તો સેલ છે. કોણ કહેતું તું વાહલી શેરીમાં જ છે? યા જલપાબેન. મેં એવું કેમ કીધું તું પાછલી શેરીમાં છે? મને એવું ખબર હતી કે પાછલી શેરીમાં છે, પણ એવી થોડી ખબર હોય કે પાછલી ને પાછલી શેરીમાં છે. પાછલી ને જોતે રા સારો છે ભાઈ તમારો. આલ્યો ભાઈ પૈસા. રેવા દો, હું આપી દઉં છું રેશમા ભાભી, તમે ભારી ઉતામરા. હું આપી દઉં છું સનલબેન, ભારી મારી પાસે છૂટા છે. દઈ દીધા રેશમા ભાભી, એમાં શું હોય. ચાલો મને તાર કાકા કહે લ્યો થાલી ઠમઠમ કરતી આવી. કેવાય પણ નતું થઈ રહ્યું, બીજું શું હોય. મારે એવું જ થાય, હું જ્યાં જાઉં ને થઈ જ રહ્યું હોય, વાહ હોય જ નહીં કઈ મારી. ગરમી બહુ છે કા? તો હું હજી તો ઉનાળો ચાલુ થયો છે, ભૂકા કાઢ નાખશે. હા પૂગી ગયા ઘેરે, થાકીને ટે થઈ ગયા. સંજયનું આ રસ્ટ કલરનું ટી શર્ટ અડું, મારું આ ફરાકડું ને આ સ્કર્ટ મીડી ફરવા લઈ જાહે તો પહેરા હે, નકર આ પડી રહે ઘર જમાઈ. તો હું હાલ પૂછડીને ફોન કરું કે દીનો ન થયું. હાલો પૂછડી શું કરસ? હાલો સોનલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે પૂછડી? બસ કાઈ નહીં, જો રસોઈની વાર છે તો બેઠા છે નવરા થઈને. તારે શું ચાલે સોનલ? કાઈ નહીં, સેલ પડ્યો તો સેલમાં ગઈ હતી આટો મારવા. વળી એક ફરાકડું ને સંજય હાટું રસ્ટ કલરનું ટી શર્ટડું ને એક સ્કર્ટ લઈ આવી ગુલાબી કલરનું. ફરવા જવાનું થાય તો પહેરા હે, તું લઈ જાજે. હા જાશું તો લઈ જઈશ. કેવું સસ્તું હતું? સસ્તું હતું હા, 50% હતું તી. 500 નું હોય, 250 નું, 200 નું હોય, 100 નું, એવું બધું. 600 નું હોય, 300 નું એવું હતું. પણ વીણાઈ ગયું, અમે પૂગાનતા એવું છે. શું હાલે બાકી? શું કે ગરમી? ગરમી એટલે ભૂકા કાઢ નાખે હાવ. કેવી ગરમી છે પૂછડી, હાવ નીતરી રહી હતી. રસ પીને આવ્યો હજી જો, શેરે ગયું તું શેરીન્યું. બધા એમ જ છે. શું કે ભૂરી લગન કે દિવસે છે? કાંઈ ખબર નહીં, હમણાં જ કાંઈ વેતે નથી, ભૂરી હામી જડતી નથી. હવે ભૂરી એનામાં હસવાઈ ગઈ. મને છે વેકેશનમાં આવી છે, છોકરાઓને બધાને રજા હોય ને. હા જો પૂછડી ઓલો નતો રવિ આપણા ક્લાસમાં ભણતો હારે, યાદ હોય તો? એનું 3જી વાર છૂટું થયું પૂછડી. તારી જોડે હતો એ જ ને? મારાથી તો મોટો થાય ને. હા ઈ જ ઓલો સિનિયરી નતો થોડો કામ. શું વળી કેમ વહી ગઈ કોને ખબર, પણ બે હાહુ તબા તબી બાત થયું. પણ પેલા એમ કીધું તું કે છે ને સિટીમાં રહેવાનું છે, પછી આવ્યો ત્યાં કઈ આયેલું નહીં, ધંધો 4 ડબલા નાખીને બેઠો તો દુકાનનું, પછી આવ્યા ગામડે રહેવાનું, એટલે પછી ઓલીને બર પડતું હતું. અચ્છા શું કરે બધાય? આ રહ્યા બધાય ચીકુ જ્યુસ પીવે. ઓહો મોકલાવો અમને ચીકુ તો થાય, આવવું પડે. આવશું. હારું કે બીજું? બસ શાંતિ. હારું હાલ તો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. લઈ ફોટો પાડીને મોકલું સંજયને. આ તમારું ટી શર્ટ છે, કેવું લાગ્યું? જોઈ લીધું ફટદેરાનું, ઓનલાઈન જ બેઠા હોય. જો તો લખ્યું આખી બાઈનું હું લીધું. બીજા નહોતા ટૂંકી બાઈ આખી બાઈ વાળા થતા, પછી પહેરવા થાય. કોણ કે ઉનાળામાં પહેરો? ગમે છે કે પછી લાલુને દઈ દઉં? બોલો ગમે છે. લાલુને દેવાનું કીધું એટલે કે ગમે છે, અસલ છે. હારું હાલો ઘરે આવીને માપી લેજો. સંજય ગરોડી એમાં હું બી ગઈ. ગરોડીન વજન જો ને તારો વજન જો, ઠેકડા મારતી. તે બીક તો લાગે ને, વજન ના જોવો ને એમ શરીર જોવો ને, શરીર જોઈને જ બીક લાગે, બીજું કઈ વાંધો ના હોય. સારું છે તમે બાયું કોક થી તો બીવો છો. ગરોડી તો ગરોડી. જાવ ને હવે.
આ જમવાનું સારું હતું હો, વઘારેલ ચણા ને ઘૂઘરી. ઈ તો બરાબર, પણ ત્યાં ગામના ગારે હું બેઠા, હું તમારા ઘરવાળી છું, જરી કામણા બેહો. ઓહો હો હાલે બસ. હાથી કહો જ ને, નાચની બાર કેમ બેઠા હોય નોખા, એની જેમ સેટા બેઠા લે. તમને ઓલા ટી શર્ટ ગઈમાં? આજે હું સેલમાં લઈ આવી. હારા છે, હવે કાપડ કેવું કરીએ, કેટલીક ધોળમાં પતી જાય ઈ ખબર નહીં, કારણ કે સેલની આઈટમ છે ને તારી. હું એક નહીં સંજય મલ્લક બાયું ગાંડી થયું હાવ. એમાં અમારા ભાગમાં કોટ સેટ કુર્તીયું ને એવું તો આવ્યું જ નહીં, નકરું વેસ્ટર્ન જ વધ્યું તું. બાયું હાવ બાયને સંપલનો ઢગલો હતો અને કેટલી તો ઠેરકા ઉલારતી જાતી હતી ને અડધો કે પતી ગયો. અમે આ તો વાહે પૂઈ ગયું. એમાં મને કોણ ભેગું થયું ખબર તમને? ઓલા કેવા બેન, કેવા ગુસી ગુસી ના ઈને ઓલા કેવા સેડારી બેન, ખબર ઓલા મમ્મીને કાંઈક થાય છે, મમ્મીજીને હોગાક બેન પણ એક રામ જાણે કાંઈક થાય છે ને. હા સેડાલી એમ કરતી હતી, ઈ જ ને એક વખત બેહવા આવી હતી. હા બોસી, ઈને સેલમાં ભેગી થઈને, હું તો બાયણે જ્યાં ભેગી થઈને ને મોટી મોટી ફાકા મારે ઉશિયારી કરવા. અમે તો એકચ્યુઅલી 50,000 ની ચણિયા ચોરી પહેરીએ, 10,000 નું પર્સ વાપરીએ, 10,000 ના સંપલ પહેરીએ ને અટાણે તો સેલમાં ઊભી હતી. પાછી તો 300 ફરાકણું વીણતી હતી. પછી મેં એમ કીધું ને, લે તમે અહીંયા સેડારી બેન સેલમાં, તો કે આ તો મારી મેડ નોકરાણી હાટું છે. હું કહું મનમાં કહું કોને રમાડ, હું કહું હું સોનકી છું મનમાં કહું. હા સોનકી થોડું કોઈ રમાડી હગે. તી હું લેતી હતી પોતા હાટું 300 ફરાકણું, પાછી તો આમ અસકાતી હતી. એમાં શરમાવાનું શું હોય, ગુજરીન ગાભા પહેરતા હોય તો પહેરતા હોય, એમાં ખોટી હોશિયારી ના કરાય કે અમે નથી પહેરતા, એક્સ્યુરીન પૂસ્યુરીન અમુક બાયું તેવી જ હોય. બસ તમને ઓલું ફરાકડું ગમ્યું સંજય મારું બ્લેક કલરનું, એ હમણાં કંઈક હોય ને તમારે પહેર નાખવું છે. ઈન પછી કટ મીડીન ક્યાંક ફરવા લઈ જાવ, લીધી કટ મીડી મેં. તારો અવાજ કાં હાવ બેહી ગયો? ગળું બરે છે, શરદી જેવું થયું તું ને હાવ ઉધરસ આવે છે. કાલ તો પછી ના લીધો મેં. એમાં એવું છે આખો દી કામ કરતા હોય ને તો ગરમીમાં બરાબર, પછી અહીં જે હુવા ટાણે ઘડી કેસી કરીએ ને તો નાક બંધ થઈ જાય. એક નાક ખુલ્લું એક નાક બંધ, એક નાક ખુલ્લું એક નાક બંધ, એકેથી શ્વાસ લઉં. વળી એસી બંધ કરી દઈએ ને આપણે તો પાછી હતી એવી ને એવી ગરમીને નીતરી જાવ. આમાં કઈ ખબર નથી પડતી શરદી છે કે વહી ગઈ, શરદી છે કે વહી ગઈ, આવક જાવક છે. ઓહો લે આ કેનો ફોન આવ્યો? હાલો હા બોલો ને જલ્પાબેન. કાંઈ નહીં, નવરા થઈ ને બે માળા ટાઢા પોરના મેળીએ સડીને બેઠા છીએ, અગાસીએ પવન ખાઈએ. ઓહો એ સનલબેન મેં એટલે ફોન કર્યો તો કે છે ને મને રેશમા ભાભીનો અને બધાયનો ગ્રુપમાં મેસેજ આવ્યો તો કે હાલો ને ખરીદી કરી છે તો કંઈક કીટી પાર્ટી મનાવી, એવું કંઈક કરીએ આપણે બધા પાર્ટી કરીએ નાની એવી. એટલે હું વળી કીટી પાર્ટી એટલે બિલાડીની પાર્ટી? એ ના ના સનલબેન, કીટી પાર્ટી એટલે આપણે લેડીઝનું ગ્રુપ હોય ને બધી ભેગી થાય, નાસ્તો કરે ને મ્યુઝિક ને ડાન્સ ને વાતું ચીતું કરે ને ઘડીક ટાઈમ સ્પેન્ડ કરે, એમ કામમાંથી ફુરસદ નવરાશ મેળવી ને થોડોક પોતાનો ટાઈમ ઓલું કરે, શું કહેવાય બીજા એકબીજા હળી મળીને. સમજી ગયા ને તમને? મને બહુ સમજાવતા નહીં આવડે એટલે કીટી પાર્ટી. તમારો મેળ નથી. હાથી કઈ વાંધો નહીં, કેદી રાખવી છે કીટી પાર્ટી? એ સનલબેન કાલ સવારનું કે છે એટલે બપોર રસોઈ નહીં બનાવવાની, ત્યાં જમી લેશું, બહાર જાશું ને હોટલમાં અને ગેમ્સ રમશું ને એવું બધું કંઈક કરશું. હાથી કઈ વાંધો નહીં, હાલ એથી સારું. હાલો કપડા ડિસાઈડ કરી લેજો શું પહેરવા. અહીં મારું તો ફિક્સ છે, ઓલું સેલનું 150 રૂપિયાનું ફરાકડું કારું નથી લીધું. એ હા હા તો હું કાલનું શું કરી છે? શું કહેતા હતા જલ્પા ભાભી? એમ કહેતા હતા કે લેડીઝ હાલો આપણે કીટી પાર્ટી કરીએ, કે બધી લેડીઝ સોસાયટીને આપણે ભેગી થાય ને જમીએ ને ગેમ રમીએ ને ડાન્સ ને આન તેન પૂછડું ઢીકડું જે હોય. કીટી પાર્ટીમાં મને નથી ખબર, હું કોઈ દી ગઈશું નહીં, આ પહેલી વાર જાવ છું. તમારે તો કંઈક ને કંઈક ઊભું જ હોય, એક દી સેલ ઊભો હોય, એક દી માર્કેટે જવું, એક દી શોપિંગ કરવા જવું, હવે કાલ કીટી પાર્ટીમાં જવું હોય, રખડવું જ છે બાયુને. લે તમે આખો દી બાયણે વયા જો તો અમને ઘરમાં કંટાળો ન આવે? અમે માણસ છીએ, હું નાવકું રહોડામાં ઠોસરા જ વિસરવાના ને ટિફિન જ ઘડવાના. હા નહીં તો હાથી કાંઈ વાંધો નહીં, હાલ તું તારે કાલ ટિફિનમાં રજા. બસ તારો મેં બનાવવું નથી જમવાનું બપોરનું, એટલે તારે ટિફિન નથી કરવું સવારનું, હું મારી રીતે કાંઈક ખાઈ લઈ, બાયણે નાસ્તો કરી લઈ, બરાબર? ટિફિનમાં રજા, કાલનો દી કરી લે મજા. થેન્ક યુ. હાલો તો હવે હુઈ જાવ. ગીલા 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 દિલ ગીલા ગીલા મિલા 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 કોઈ મિલા મિલા. ગલગલિયા નથી કરવામાં, હાલ ને. એ સનલબેન બ્લેક કલરનું ફ્રોક ના પહેર્યું તમે? ના રે ના, 150 રૂપિયાની વાળું હતું તી, એક બાઈ તૂટી ગઈ. ઓહો સંપા કાકી તો જો આડી હારી ને અટાણ ધોરી ફેશનની હાડી છે ઈ, હે કડક અસલ લાગો છો સંપા કાકી, પહેલી વાર હારા લાગો છો. લે ભૂરી તું પણ આવી? હા મને રેશમા ભાભીનો મેસેજ આવ્યો તો કે આવ. સારું સારું. સનલબેન સેલ વાળું ના પહેર્યું? ખંભે એક બાજુની દોરી તૂટી ગઈ, પણ આ જલપા ભાભીએ કા હાડી ચડાવી? એ સનલબેન મારે છે ને મહેમાન આવ્યા પછી છે ને મેં સાડી પહેરી હતી, પછી હવે મને બદલાવાની આળસ થતી હતી, બેસીને ગયા ને હું કા હાલશે. હાલો બાયું હાલો હાલો, મોડું થાય કીટી પાર્ટીમાં. હા હાલો ને, વાતોડીની વાત જ કરો. આ સ્વિમિંગ પૂલ યુ તો ચાલશે. એ સંપા કાકી જોજો સ્વિમિંગ પૂલમાં ખાપ કોની.
મને ખબર છે તું ડાઈની ખામાં સંકી કઈ કહેવાય નહીં હો તમને તો. એ જલપા બેન ન્યા ઊભા છો ફોટો પાડો જ નથી જરીક. એ હા સર ને મારી સાઈડ ના થાવ એટલે હું અહીંથી પાડી દઉં હો ને. હા કાઈ વાંધો નહીં પાડજો હાલો. માથે આ છત્રી આવે છે ને? હા હા આવે છે આવે છે. બોલો ને તમે 2 મિનિટ. પડી ગઈ હે સોનલ બેન? એ આ ઠાવ કો હાલો તમારા આ બાજુ ના ઉતકાઈ ને ઓલ બાજુ થાવો. એ હા હા. હોટલ અસલ ની છે કા? ભાવે એવા જઈશે ને અસલના. ઓહે હોટલ તો જો આ માથે જો છત્રી જેવું શું છે? હા સોનલ બેન કેવું અલગ છે ને? પાછો આ ટોપની વચ્ચે પંખો ફિટ કર્યો મતલબ એસી જેવું. તી હું નહીં જોતા લે પડ્યું ટીંગાડી ને. Excuse me, miss. Order. આ વેટર લાગે હે. વેટર તો જો રૂપારો ને 5 હાથ પૂરો હે. હા એલી અસલ દેખાવડો છે. લગન બગન થઈ ગયા કે? ક્યાં છે તમારા ધ્યાનમાં કોઈ? ના રે ના. Order, please. ઓકે 2 મિનિટ્સ. ચાલો કોને શું ખાવું છે બોલી જાઓ. મારે તો 7 ચીઝી પિઝા. ઓહો ઈ વરી હું? ઈ આવે છે સનુ ભાભી જોઈ લેજો ને. મારે એક ઘૂઘરા સેન્ડવિચ. ઓહો સનલબેન મારે છે ને દહીંવડા અને ટાકોસ. ઈ વરી હું ટાકોસ? સનલબેન આવે ત્યાં જોઈ લેજો ને. ખાવ કો. એ મારે છે ને હેલિન હટ પાવ ભાજી. મારે ઢોસા જીની રોલ ઢોસા હા. Okay, ma'am. Thank you. અને યાદ રહી ગયું છે નોટ કે પેન લઈને તો નતો આવ્યો. હોશિયાર લાગે. કેવી હોટલ છે કા કોઈ જાણે નવીન જાતની. પેલા આમ ઉપર બાંધકામ જેવું છે કાચનું ને વળી ઝાડવા અંદર ને વળી એની અંદર આવું છત્રી જેવું ને ભેગું એમાં ઝાડવું સોટેલું ને એમાં બેહવાનું ટેબલ ને કંઈક નવીન જાતનું જ છે કા. ઓલી સીમાનત ના કીધું નવી આવી એને એલી. ઈ પછી નક્કી ના હોય સંપર્ક કે આવું હોય ના હોય બહાર ગયા હોય એનું કઈ બહુ ઠેકાણું ના હોય. શીતલ ભાભીને તમે કીધું હતું પણ એને છે ને ગામડે જવાના હતા ઈ. ઠીક. Hello, ma'am. Ghugra sandwich or pav bhaji? ઓકે થેન્ક યુ પ્લીઝ અહીં રાખ દો. તમારું તો ઘાયે ઘા આવ્યું. એકા બાયણે કોઈ પબ્લિક ના દેખાય. અહીંયા રાત્રે બહુ વધારે હોય છે સોનબેન. બપોરે ઓછો હોય છે આપણા જેવા કોકોક હોય. બરાબર. મને આ ઘૂઘરા સેન્ડવિચ તો બહુ ભાવે હો. માણેક ચોકની સ્પેશિયલ. મને તાર કાકાને તો પાવ ભાજી જ ભાવે. લેતા જાજો મારા કાકા હાટુ પાર્સલ. ના રે ના આજ તો હાટુ દાળ ભાત કરીને આવી છું. No, ma'am. Roll dosa or 7 cheesy pizza. ओके थैंक यू यहाँ पे रख दो. ठीक आ पिज्जा मैं जो ओला टपका टपका से ना से ये चीज ना टपका छ ओय ना जीनी रोल ढोસો જ પપુણી વારી ને સલામ ઊભો રાખ્યો પછી માથે ચીઝ ખમણું. હા મને આજ ભાવે. અમે આન પેલા ગયા તા હું સંજય તઈ મે ઓલો કેવો કે મૈસાસુર ઢોસો માંગ્યો હતો ધરાઈ રહ્યા. એ છે ને બે એને મૈસાસુર ઢોસો ના કહેવાય મૈસૂર મસાલા કહેવાય. હા જો તઈએ મને સંજય કીધું પણ પાછું ભૂલાઈ ગયું કદનું. સેલમાં વસ્તુ સારી હતી ને? હતી જ ખરી પણ મારે તો કહેવાય જો ને 150 ફરાકડા ખંભાની એક બાજુ બાય જ નીકળી ગઈ તૂટી ગઈ ઓલી દોરી જેવું હતું આસુથી. એ તો સર બેન ન ખાઈ આવે દરજી પાસે. તમને આવડે છે સિલાઈ મશીન પછી શું હોય? હા એ તો મને આવડે છે પછી આ ટાણે તૂટ્યું એટલે હાંજવા કોણ વર્ગે એમ પછી નિરાય તે સિલાઈ મશીનમાં કરી લઈશ રિપેર. હા ચાલે. Excuse me. Tacos or dahi vada? ઓકે થેન્ક યુ આ સાઈડ. ઈ તો બધું ઠીક જલપા ભાભી પણ તમે આ દહીંવડા માંગ્યો એમાં ફરતી કોઈ થાળીમાં જો સોસના ઊભા ને આડા ને લીટા ને તાહોળ લીટોડિયા કર્યા ને ઓલ બાજુ ટપકી મૂકી તો સોસ બોરવો કેમ? એ સનબેન ઈ સોસ ને આપણે ખાવાનો ના હોય ઈ ખાલી ડેકોરેશન માટે જ હોય છે સનબેન. પ્લેટની ડિઝાઇન કરવા માટે. બાકી સોસ ઓલરેડી આમાં દહીંવડામાં છે જ એડ કરેલ જે મતલબ ચટણી છે ને સ્પાઇસી સોસ નથી સોરી. મરો આવું હોય થાળીની ડિઝાઇન પાડવા હાટું હે. હા એની ડીશનો ઉઠાવ આવે એનાથી. હું તો લાવ્યા તો તઈ દહીંવડા ને ફરતી કોઈ થાળીમાં તમે રેગાડા કર્યા સોસના ચટણીના. તો હું સકરી એથી પાવભાજી ખાઈ લેવા હાદી ને હારી. ના બીજું હું માંગ્યું છે ટાકો જ લે. આવું હોય પાપડ આમ બેવડો વારી લે ફરતી કર બધું નાખી દીધું અંદર. હા ટાકોસ ના હોય એવા નવીન જાતના નામ હોય બાકી થાળીમાં તો માલ્યો હાજો ના હોય. મારે આજ ખેરે ઘરે પાપડ વધે ને અડદના એટલે આમ બેવડા શેકી ને એમાં સલાડ વધ્યું હોય ને બપોરનું એ બધું નાખ દેવું. કઠોળનું શાક ને સલાડ ને સંજયને પકડાવું હલ્યો ટાકો જ. ખબર ના પડે. ઓકે ભૂરી કેદી લાડવા ખવડાવવાના? બસ જો તારીખ નક્કી થઈ ગઈ છે વેકેશનમાં છે જેવું બધું ડિસાઈડ થશે એટલે કંકોત્રી હું તમને ઓનલાઈન પીડીએફ મોકલી દઈશ. ઠીક બરાબર હા. પાવભાજી અસલ હતી વેસમાં ઘીનો લોંદો મૂકેલો હતો એને બટર કહેવાય. હા ઈ હાલો ખવાઈ ગયું. ઓ વેઇટર ઓ બિલ ઓ જથ્થેક લઈને જ એવો લાગે ભેગો. કાને બધે તૈયારના દીકરા છે જેવા ખાઈ લે એટલે ફટ પૂગી જાય. કેટલું આવ્યું ભાઈ બિલ? 2000. અરે 2000. સલબેન લાવી છું હું. Thank you. 2000 રૂપિયાનું બિલ. ઠેક આ સત્રી એઠે બેહાડ્યા એનું બિલ લઈ લીધું લાગે એમાં ભેગું. તો હું એથી બાયું આપણે વા ઘર આંગણે નથી શેરીમાં હોટલ નાની એવી પાવભાજીની બાબુ બટેટીની પાવભાજી ખાઈ એવી તો કાંઈ જ નહોતી હોહન થારી 500 માં પતી જાય.
કોક દી બેઠા હોય તો ખબર પડે ને છત્રી હેઠે કેવું લાગે. આજ બેહી લીધું. હવે કોઈ દી નામ નહીં લઈએ. સંપા કાકી હાલો ઘરે જાય ને હાંજે છે ને હું તો કહું આપણે ગેમ ને એવું રમવાનું કસરાને ગરમી કેવી થાય છે. લો સાચી વાત છે સોનાબેન, હું ઈ જ કહેવાનું તો હાંજે છે ને મેળીએ સડીને એને ધબધબાટી ગીતું ગાહું ગેમ રમશું મજા આવશે. ઈ કરાય હાલો દાદા પોરનું હાંજે મળી આવે બરાબર. અટાણે હુઈ જાય ઘરે. હા હારું હાલો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.